વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ બફાટ કરતા વિવાદ ઊભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતે એક સત્સંગમાં જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીને બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલા ભગત સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે. જાઓ. સ્વામી જ્ઞાન પ્રકાશના આ નિવેદનના કારણે રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વિવાદ વકરતા સ્વામી જ્ઞાન પ્રકાશે માફી માંગી વિવાદિત વિડીયો પણ ડિલીટ કરી દીધો છે. છતાં વિવાદ છે કે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. વીરપુર ખાતે રઘુવંશી સમાજના લોકો, સમાજના આગેવાનો, વેપારીઓ અને વેપારી મંડળના પ્રમુખોએ આજે મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં સ્વામી જ્ઞાન પ્રકાશ રૂબરૂ વીરપુર જલારામ મંદિર આવી માફી માંગે તેવી માંગ કરાઈ હતી. આટલું જ નહીં, આજે અને આવતીકાલે વીરપુર સજ્જડ બંધ રાખવાનો પણ નિર્ણય લેવાયો હતો અને જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપી દેવાયું હતું કે તેઓ આવતીકાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માંગી જાય. જો કે તે પહેલા જ જલા બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ ઉદાર વલણ દાખવી વેપારીઓને દુકાન ખુલ્લી રાખવા અપીલ કરી હતી, જેથી તમામ વેપારીઓએ આવતીકાલથી દુકાનો ખુલ્લી રાખવાની તૈયારી બતાવી છે. જો કે હજુ પણ રઘુવંશી સમાજ તેમની માંગણી પર મક્કમ છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને માફી માંગે. તો તમને શું લાગે છે, સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર આવીને માફી માંગશે કે રઘુવંશી સમાજમાં ભડકેલો રોષ કોઈ મોટું રૂપ લેશે? અમને કોમેન્ટમાં જણાવજો.